આ સરકાર અને અદાણીના જે માણસો છે એને નક્કી થયું કે આજે તો પાલભાઈ દહેગામમાં ખેડૂતોને મિટિંગ માટે જવાના છે એટલે અહીંયા છે નહીં. મહેશભાઈ રાજકોટિયા સુરત જવાના છે એટલે અહીંયા છે નહીં. એટલે ખેડૂતોને જે તાકાત અને બળ મળવું જોઈએ એ આજે એમની હારે નથી. એટલે આજે ફરીથી અત્યારે મને સમાચાર મળ્યા એ મુજબ કામ કરવા આવ્યા છે અને જેતપર ગામની જે એકતા છે એને સેલ્યુટ કરવી પડે. જેતપર ગામના લોકોએ એકઠા થઈ અને એનો વિરોધ કર્યો તો બસો ભરી અને એ લોકોને ડિટેન કરીને લઈ ગયા એવા મને અત્યારે સમાચાર મારે નેહુલભાઈ અમૃતિયારે વાત થઈ. એમણે કહ્યું પાલભાઈ આવું થયું છે. એ લોકો હવે આગળની રણનીતિ આગળની લડાઈ એની રીતે ત્યાં આયોજન કરે જ છે. પણ પહેલો પ્રશ્ન એ છે કે સરકાર કંપનીઓ માટે થઈ અને ખેડૂતોને આટલા હેરાન શા માટે કરે છે?